Hello friends, on previous lecture I have been talking about summary of Sonnet 29 by William Shakespeare. અગાઉના લેક્ચરમાં આપણે સોનેટ 29ના સમરી વિશે વાત કરી રહ્યા હતા. એમાંનો પહેલો જે પોઈન્ટ્સ હતો એની વાત આપણે કરેલી હતી. ફરીથી મિત્રો એનું રિવિઝન કરીશું. Sonnet 29 is a beautiful sonnet written by William Shakespeare, the greatest dramatist and poet of English literature. It celebrates the presence of love in the poet's life. When he thinks about his beloved, he feels so happy that he does not want to exchange the place with anyone who is richer or socially superior. એની નેક્સ્ટમાં આપણે બિગિનિંગ ઓફ ધ પોએમમાં જોઈ ગયા હતા કે પોએટનો મૂડ કેવો બતાવ્યો, સેડ મૂડ બતાવ્યો, ગ્લુમી મૂડ બતાવ્યો. પોએટ્સ બિગિનિંગ મૂડમાં વાત કરેલી હતી, એનું ફરીથી રિવિઝન કરીશું. ઇન ધ બિગિનિંગ ઓફ ધ પોએમ the poet is found in a sad and gloomy mood. The poet mourns his disgrace with fortune and his outcast position and defeat. અહીંયા જોઈએ આપણે લેખકના અહીંયા કઈ વાતમાં એ મૂડલેસ દેખાય એની વાત કરીએ. ડિસ્ગ્રેસનો મિનિંગ થાય બેડ લક. એમના ફોર્ચ્યુનને ડિસ્ગ્રેસમાં બિલીવ કરે છે. મોન્સ એટલે રુદન કરવું, અને એમને એકલા રડવું આવે છે મિત્રો. હિઝ આઉટકાસ્ટ પોઝિશન એન્ડ ડિફીવન. ધ પોએટ લુક્સ અપોન હિમ એન્ડ curses his fate. He wishes to be richer, having many friends. He desires to have art and opportunities of a successful man. આ પોઈન્ટ સુધી આપણે વાત કરેલી હતી. Now we see another summary points of Sonnet 29, memory of his beloved. હવે અહીંયા લેખક જ્યારે એમના પ્રેમિકાને યાદ કરે છે ત્યારે એમનો મૂડ બદલાઈ જાય છે. Now we see, yet in these thoughts myself almost despising, happily I think on thee, and then my state sings hymns at heaven's gate. તો હવે મિત્રો આ લાઇન્સમાં જોઈએ આપણે. તો આ લાઇન્સમાં આપણને મેમરી ઓફ હિઝ બિલવેડ, લેખકના પ્રિયતમાની યાદ અહીંયા બતાવવામાં આવી છે. યટ ઇન ધીસ થોટ્સ માય સેલ્ફ ઓલમોસ્ટ ડિસ્પાઇઝિંગ. લેખક અહીંયા એમ કહે છે કે જ્યારે એમ કે હું મારા બિલવેડને યાદ કરું છું ત્યારે એમ કે પોએટ અહીંયા એમના માઇન્ડ એમ કે બદલાઈ જાય છે. હેપલી આઈ થિંક ઓન ધી એન્ડ ધેન માય સ્ટેટ સિંગ્સ હાઇમન્સ એટ હિવન્સ ગેટ. અને જ્યારે એમ કે હું ઓન ધી, અહીંયા ધી શબ્દ જોઈએ તો એમના બિલવેડ માટે વપરાયો. હેપલી આઈ થિંક ઓન ધી, તો ધી એમના બિલવેડ માટે વપરાયો. તે જ્યારે એમ કે હું મારા બિલવેડને, હું મારા પ્રેમિકાને યાદ કરું છું ત્યારે આઈ ફીલ હેપી, હું એમ કે ખૂબ જ ખુશ થાઉં. અને એ વખતે એમ કે એન્ડ ધેન માય સ્ટેટ, મારું સ્ટેટ એમ કે આખું બદલાઈ જાય છે. સિંગ્સ હાઇમન્સ એટ હિવન્સ ગેટ, અને મને એમ કે સારા એવા મધુર ગીતો, હાઇમન્સનો મિનિંગ થાય સુમધુર ગીતો ગાવાનો એમ કે મને આનંદ આવે છે. હિવન્સ ગેટ એમ કે સ્વર્ગમાં એમ કે હું જાણે ગીતો ગાતો હોઉં એવું મને ફીલ થાય છે. હવે એના સમરી પોઈન્ટ્સમાં જોઈએ તો મેમરી ઓફ હિઝ બિલવેડમાં તમારે લખવાનું થાય તો આ વાક્યો તમારે લખવાના થશે. બટ વેન ધ પોએટ થિંક્સ ઓફ હિઝ બિલવેડ, ધ સ્ટેટ ઓફ હિઝ માઇન્ડ ચેન્જીસ. અહીંયા જુઓ મિત્રો, માઇન્ડ શબ્દ આવશે કાઇન્ડની જગ્યાએ. તો જ્યારે લેખક એમના બિલવેડને યાદ કરે છે ત્યારે એમનું માઇન્ડ બદલાઈ જાય છે. ધેન હી
becomes as merry as a lark that sings sweet songs at the daybreak. અહીંયા જોઈએ આપણે કે લેખક જ્યારે એમનો બિલાવેડને યાદ કરે છે ત્યારે હી બીકમ્સ એઝ મેરી એઝ અ લાર્ક ધેટ. તો લેખક અહીંયા શું બને છે એમ કે ગીતો અહીંયા લાર્કનો શબ્દ થશે લાવરી નામનો પક્ષી, કે સવારે એમ કે પરોઢીએ જે મધુર ગીતો ગાતો હોય એવો એમ કે એમને આનંદ થાય છે. Then he becomes as merry as a lark that sings sweet songs at the daybreak. એમને કેવો અનુભવ થાય છે અહીંયા કે જ્યારે કવિ પોતાના પ્રિયતમાને યાદ કરે છે ત્યારે તેમની માનસિક સ્થિતિ બદલાઈ જાય છે. His mind of state changes. Then he becomes as merry as a lark that sings sweet songs at the daybreak. અને એ વખતે પરોઢી એમ કે સવારના મોર્નિંગ ટાઈમે એમ કે મધુર ગીતો ગાતી લાવરી જેવો એમ કે આનંદ થાય છે. હી ફીલ્સ becomes as merry as a lark that sings sweet songs at the daybreak. The memory of his sweet love brings him such wealth that he hates to exchange his position with kings. અને એ વખતે એમ કે તેણીના મધુર પ્રેમની યાદ એમને સમૃદ્ધિ લાવે છે. જ્યારે એમના બિલવેડને યાદ કરે છે, મેમરી ઓફ હિઝ સ્વીટ લવ એ બ્રિંગ્સ હિમ સચ વેલ્થ, એ એમ કે સંપત્તિ લાવે છે કે જે એમ કે હી હેડ્સ ટુ એક્સચેન્જ હિઝ પોઝિશન વિથ કિંગ્સ. અને પોતાની સ્થિતિને રાજાઓ સાથે એમ કે જ્યારે બદલવાનું કહેવામાં આવે છે ત્યારે ધ પોએટ હેડ્સ, પોએટ એ વસ્તુને ધિક્કારે છે. Though the poet is full of sorrows, he accidentally remembers his beloved. બીજી રીતે તમારે લખવું હોય મિત્રો તો આની સમરી તમે આ રીતે લખી શકો આ પોઈન્ટ્સમાં. Though the poet is full of sorrows, લેખક પોતે દુઃખમાં હોવા છતાં એમ કે he accidentally remembers his beloved, તો પણ એ એમના બિલવેડને યાદ કરે છે. રિમાર્કેબલ ચેન્જ અપિયર્સ ઇન હિમ, આપણને લેખકના માઇન્ડમાં એક રિમાર્કેબલ ચેન્જ આપણને દેખાય છે. એન્ડ હી સ્ટાર્ટ્સ સિંગિંગ પ્રેઝિસ ટુ ગોડ લાઇક અ લાર્ક, અને ભગવાનને યાદ કરે છે અને એ રીતે લાઇક અ લાર્ક, લાવરી નામનો પક્ષી જાણે જેવી રીતે મધુર ગીતો ગાતું હોય એવી રીતે લેખક પોતે ફીલ કરે છે કે એમના બિલવેડને યાદ કરે છે. હી થેન્ક્સ હાઈ હિવન ફોર ઓલ ધ ફેવર ઇટ હેઝ બેસ્ટોડ ઓન હિમ, અને લેખક ભગવાનનો આભાર માને છે અને એમને નમન કરે છે. બેસ્ટોવેડ એટલે ભગવાનની આગળ એ નમી જાય છે, ઝૂકી જાય છે અને ભગવાનને થેન્ક્સ કહે છે. હાઈ હિવન ફોર ઓલ ધ ફેવર, કે તમે ફેવરમાં રહ્યા બધી રીતે. ઇટ હેઝ બેસ્ટોવેડ ઓન હિમ, તો એમ કે બેસ્ટોવેડ હું તમને એમ કે નમન કરું છું. એટ ધીસ મોમેન્ટ, અને આ વખતે આ ક્ષણે હી બીકમ્સ સો હેપી વિથ ધ મેમરી ઓફ હિઝ બિલવેડ્સ સ્વીટ લવ that he forgets all his despair and feels supremely blessed. અને આ રીતે લેખક જ્યારે એમના બિલવેડને યાદ કરે છે ત્યારે એ બધા જ ડિસ્પેર એટલે બધી જ જે નિરાશા હોય એને ભૂલી જાય છે. મૂડલેસ થયા હોય તો એ મૂડમાં આવી જાય છે, હેપી મૂડમાં આવી જાય છે. એન્ડ ફીલ્સ સુપ્રીમલી બ્લેસ્ડ, અને જાણે એમ કે એક શ્રેષ્ઠ એમને ભગવાન દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હોય એ રીતે શ્રેષ્ઠ ફિલિંગ્સમાં આવે છે, સારું એવું એ અનુભવ કરે છે. નાવ વી સી સ્ટાઇલ ઓફ ધીસ સોનેટ, આ સોનેટની સ્ટાઇલ મિત્રો જોઈએ. ધ સોનેટ ઇઝ મોડલ્ડ ઓન શેક્સપિયરિયન પેટર્ન ઓફ સોનેટ. ઇટ્સ રાઇમ સ્કીમ ઇઝ AAB, CDCD, EFEF, GG.
આ સોનેટની રાઇમ સ્કીમમાં જોઈએ તો અહીંયા શેક્સપિયરિયન પેટર્ન ઓફ સોનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ સોનેટની રચના જોઈએ આપણે તો કઈ રીતના કરવામાં આવી છે. ઇટ્સ રાઇમ સ્કીમ ઇઝ AAB CDCD EFEF GG. આ સોનેટની રાઇમ સ્કીમમાં AAB CDCD EFEF GGમાં કરવામાં આવેલ છે. It is made of 3 qualities, 4-line stanza followed by a couplet. આ સોનેટની રચના કપલેટમાં કરવામાં આવી છે. કપલેટ કોને કહેવાય મિત્રો? કે જે 4 પંક્તિઓનો જે સ્ટાન્જા હોય એને આપણે કપલેટ કહીશું. તો અહીંયા ઇટ ઇઝ મેડ ઓફ 3 qualities, 4-line stanza followed by a couplet. The poet has used a beautiful simile when he compares himself to a lark singing sweet songs at the daybreak. He has also made use of pun. The word happily sounds like happily, and therefore it gives rise to the idea that by chance he happens to think of his beloved or thinks of his beloved happily. હવે આપણે જોઈએ કે લેખકે અહીંયા શેક્સપિયરે આ સોનેટમાં બ્યુટીફુલ સિમિલીનો ઉપયોગ કર્યો છે. સિમિલીનો મિનિંગ થાય મિત્રો, વોટ ડુ યુ મીન સિમિલી? સિમિલી કોને કહીએ આપણે? જેને આપણે ગુજરાતીમાં ઉપમા અલંકાર કહીએ. લેખક અહીંયા પોતાની જાતને કમ્પેર્સ હિમસેલ્ફ ટુ અ લાર્ક, પોતાની જાતને લાવરી નામનું જે પક્ષી રહ્યું એની સાથે સરખાવે છે કે જે સિંગિંગ સ્વીટ સોંગ્સ એટ ધ ડે બ્રેક, જે સવારે પરોઢી એમ કે મોર્નિંગ ટાઈમે મધુર ગીતો ગાતું હોય એની સાથે લેખકે એમની જાતને કમ્પેર કરી છે. હી હેઝ ઓલ્સો મેડ યુઝ ઓફ અ પન. પનનો મિનિંગ શું થાય મિત્રો? PUN. અહીંયા પૂન એને આપણે કહીશું શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. The word happily sounds like happily, and therefore it gives rise to the idea that by chance he happens to think of his beloved or thinks of his beloved happily. તો અહીંયા આ રીતે પનનો ઉપયોગ કરવામાં આવેલ છે. હવે મિત્રો કન્ક્લુઝનમાં જઈશું. ધ એન્ડ ઓફ ધ સોનેટમાં તમારે લખવું હોય, તમે આ સોનેટના તમારા વિચારો રિપ્રેઝેન્ટ્સ કરવા હોય તો અહીંયા આપણને જે મીન્સ કે જે થીમ લાગતી હોય એના વિશે આપણે લખીશું. ધ સોનેટ માર્ક્સ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પોએટ્સ હાર્ટ વિચ ઇઝ ફુલ ઓફ ડિસ્ગ્રેસફુલ થોટ્સ ટુ અ બ્લિસફુલ હેપીનેસ વિચ હી અટેન્સ સિમ્પલી વિથ ધ remembers of deep love of his beloved. Now, in the end of the sonnet, we may say that the poet talks about his disgraceful thoughts to a blissful happiness which he attains simply with the remembrance of his deep love of his beloved. તમારે આ સોનેટના અંતમાં લખવું હોય મિત્રો તો કઈ રીતે લખો કે આ સોનેટમાં લેખકે એમના શરૂઆતમાં એમનો જે દુઃખ મીન્સ કે અહીંયા જે એમનો ડિસ્ગ્રેસફુલ અહીંયા દુઃખદ એમના વિચારો બતાવવામાં આવ્યા હતા. અને જ્યારે એમના બિલવેડને યાદ કરે છે ત્યારે વિચ હી અટેન્સ સિમ્પલી વિથ ધ રિમેમ્બર્સ ઓફ ડીપ લવ ઓફ હિઝ બિલવેડ. અને જ્યારે એમના બિલવેડને એમના પ્રિયતમાને જ્યારે યાદ કરે છે ત્યારે લેખકની જે માનસિક સ્થિતિ હોય બદલાઈ જાય છે અને એમને બહુ બધો આનંદ થાય છે. અને એમ એટલો બધો આનંદ થાય છે કે એમના મધુર પ્રેમની યાદ તેની મીન્સ કે સમૃદ્ધિ લાવે છે અને પોતાની સ્થિતિને રાજાઓ સાથે બદલવાનું ધિક્કારે છે. તો મિત્રો આ થઈ તમારા સોનેટની વાત. ફરીથી જુઓ પોઈન્ટ્સમાં જઈએ આપણે તો શરૂઆતમાં આપણે મેમરી ઓફ હિઝ બિલવેડની વાત કરી. એની નેક્સ્ટમાં જોઈએ તો આ સ્ટાઇલ કેવી છે આની? તો સોનેટ કઈ સ્ટાઇલમાં લખાયેલું છે?
શેક્સપિયરિયન પેટર્ન ઓફ સોનેટમાં લખાયેલું છે અને એમની રાઇમ સ્કીમ જોઈએ તો AAB CDCD EFEF GG અને કપલેટમાં લખાવેલું છે આ સોનેટ. એની નેક્સ્ટમાં જુઓ તો અહીંયા પોએટે સારા એવા બ્યુટીફુલ સિમિલીનો ઉપયોગ કરેલો છે અને પોતાની જાતને લાવરી નામનું જે પક્ષી એની સાથે સરખાવ્યો કે જે સિંગિંગ સ્વીટ સોંગ્સ એટ ધ ડે બ્રેક. અહીંયા બીજા પૂન કે જેને આપણે શ્લેષ અલંકાર કહીશું કે એકના બે અર્થ થાય. હેપલી સાઉન્ડ્સ લાઈક હેપીલી, એ રીતે અહીંયા ડબલ બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ છે. અને પોએટ પોતે જ્યારે થિંગ્સ ઓફ હિઝ બિલવેડ, જ્યારે એમના બિલવેડને વિચારે છે ત્યારે હિઝ બિલવેડ હેપીલી, એ તો એમનો જે લવ અહીંયા બતાવ્યો એ ગ્રેટ લવ બતાવવામાં આવ્યો, હેપી મૂડમાં અહીંયા બતાવવામાં આવ્યું છે. અને નેક્સ્ટમાં આપણે કન્ક્લુઝનની વાત કરી તો કન્ક્લુઝનમાં જોઈએ તો બે વસ્તુ મેઇન બનશે. એક તો એમના ડિસ્ગ્રેસફુલ થોટ્સ અહીંયા બતાવવામાં આવ્યા છે અને બીજું એમનો ડીપ લવ ઓફ હિઝ બિલવેડ. નાવ વી સી શોર્ટ ક્વેશ્ચન્સ. તમારે એક્ઝામની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ આવે મિત્રો તો એના જવાબો તમારે આ રીતે લખવાના થશે. વોટ ઇઝ ધ ઇમોશનલ સ્ટેટ ઓફ ધ પોએટ વેન ધ સોનેટ બિગિન્સ? જ્યારે એમ કે સોનેટની શરૂ થાય છે એમ કે ત્યારે કવિની લાગણીની સ્થિતિ ઉદાસ અને ગમગીન હોય છે. અહીંયા કે સોનેટ શરૂ થાય છે ત્યારે કવિની લાગણીની સ્થિતિ કેવી હોય તો એનો જવાબમાં તમારે આ રીતે લખવાનું થશે. When the sonnet begins, the emotional state of the poet is sad and gloomy. જ્યારે આ સોનેટની શરૂઆત થાય છે ત્યારે આપણને પોએટની લાગણી કેવી બતાવવામાં આવી છે? ધ પોએટ ઇઝ સેડ એન્ડ ગ્લુમી. પોએટ લેખક અહીંયા આપણને ઉદાસ અને ગમગીન દેખાય છે. સેડ એટલે ઉદાસ અને ગ્લુમી એટલે સિરિયસ ગંભીર દેખાય છે. બીજા પ્રશ્નમાં જઈએ. વાય ડઝ ધ પોએટ રિફર ટુ હિવન એઝ ડીપ? અહીંયા જોઈએ કે કવિ સ્વર્ગનો ઉલ્લેખ બહેરું એવો કેમ કરે છે? સ્વર્ગને અહીંયા ડીપ કેમ બતાવવામાં આવ્યું છે એ જોઈએ. ધ પોએટ રિફર્સ ટુ હિવન એઝ ડીપ બીકોઝ વેન ધ પોએટ વીપ્સ ઇઝ આઉટકાસ્ટ સ્ટેટ એન્ડ ટ્રબલ, હિવન ડઝ નોટ લિસન ટુ ધેમ. અહીંયા લેખકે સ્વર્ગને ડીપ ગણવામાં આવી છે. લેખક અહીંયા ભગવાનને એક જાણે કે મૂંગા બની ગયા હોય એમ કહે છે. તો એના કારણ શું એ જોઈએ કે ધ પોએટ રિફર્સ ટુ હિવન એઝ ડીપ. લેખકે અહીંયા હિવનને ડીપ ગણ્યું છે. એનું કારણ શું? બીકોઝ વેન ધ પોએટ વીપ્સ, જ્યારે લેખક એમ કે રડતા હતા ત્યારે હી ઇઝ આઉટકાસ્ટ સ્ટેટ, જ્યારે એમને આઉટકાસ્ટ સ્ટેટમાં મૂકવામાં આવ્યા હતા. એમને પોતાની જે પોઝિશન હતી એમને ડિવોટ મીન્સ કે બીજા આઉટકાસ્ટ સ્ટેટમાં મૂકી દીધા હોય, ત્યજી દીધા હોય અને મુશ્કેલીમાં એ મુકાયા હતા ત્યારે એના ઉપર રડતા હતા. હિવન ડઝ નોટ લિસન ટુ હિમ, ત્યારે એમ કે સ્વર્ગ એમને સાંભળતું ન હતું. ટૂંકમાં કે લેખક જ્યારે એમના મુશ્કેલીમાં મુકાયા હતા અને એમના આઉટકાસ્ટ સ્ટેટમાં એ રડતા હતા ત્યારે સ્વર્ગ એમને સાંભળતું ન હતું. એટલા માટે અહીંયા લેખક સ્વર્ગ માટે હિવન માટે ડીપ શબ્દનો અહીંયા પ્રયોગ કરે છે. નાવ વી સી અનધર શોર્ટ ક્વેશ્ચન્સ. મેન્શન એટ લીસ્ટ 2 ક્વોલિટીઝ વિચ ધ પોએટ એનવીઝ ઇન અધર્સ. હવે અહીંયા જોઈએ કે ઓછામાં ઓછા 2 ગુણો જણાવો કે જેની કવિને ઈર્ષ્યા આવે છે, જેલસી થાય છે. તો જોઈએ તો ધ પોએટ એનવીઝ રિચનેસ ઓફ મેન, પોઝેશન ઓફ ફ્રેન્ડ્સ, આર્ટ એન્ડ સ્કોપ ઓફ સક્સેસ. લેખકને અહીંયા જોઈએ તો કવિને શેમાં જેલસી આવતી હતી? રિચનેસ ઓફ મેન, માણસની જે સંપત્તિ હોય એમાં એમને જેલસી થતી હતી. પોઝેશન ઓફ ફ્રેન્ડ્સ, જે બહુ બધા મિત્રો હોય એમાં. આર્ટ એટલે કલા. સ્કોપ ઓફ સક્સેસ એટલે એમ કે સફળતાની જે તકો હતી, જે ઓપોર્ચ્યુનિટી હતી સક્સેસ માટેની, એમાં લેખકને જેલસી આવતી હતી. હવે એની નેક્સ્ટમાં જોઈએ. હુ ઇઝ ધી ઇન ધ પોયમ? અહીંયા લેખકે ધી શબ્દનો પ્રયોગ કરેલો. ધી
સ્ટાન્જામાં જોશો તમે તો ધી શબ્દ દેખાશે તમને. તો એ ધી શબ્દ કોના માટે પ્રયોગ કરેલો? પોએટ્સ બિલવેડ ઇઝ રિફર્ડ ટુ એઝ ધી ઇન ધ પોએમ. પોએટે ધી શબ્દનો પ્રયોગ એમના બિલવેડ માટે કરેલો, જે આપણને અહીંયા દેખાય છે. વાય ડઝ ધ પોએટ કમ્પેર હિઝ મૂડ ટુ અ બર્ડ? અહીંયા લેખક એમના મૂડને શા માટે પક્ષી સાથે સરખાવે છે? તો જોઈએ એનું કારણ. ધ પોએટ કમ્પેર્સ હિઝ મૂડ ટુ અ બર્ડ બીકોઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ હિઝ બિલવ્ડ ધ પોએટ ઇઝ એઝ મેરી એઝ અ લાર્ક ધેટ સિંગ્સ એટ ધ ડે બ્રેક. લેખકે અહીંયા એમના મૂડને એક પક્ષી સાથે કમ્પેર કરી છે. એ પક્ષીનું નામ શું હોય? એઝ અ લાર્ક. કવિ પોતાના મૂડને, મૂડ એટલે મિજાજ, અહીંયા ગુજરાતી શબ્દ એનો થશે મિજાજ. કવિ પોતાના મિજાજને એક પક્ષી સાથે સરખાવે છે, કારણ કે એનું કારણ શું હતું? ઇન ધ પ્રેઝન્સ ઓફ હિઝ બિલવેડ, એમના પ્રિયતમાની હાજરીમાં કવિ લાવરી નામના પક્ષી જે હોય એના જેવો અમને આનંદ થાય છે, જે પરોઢી એમ કે ગીત ગાય છે. ધેટ સિંગ્સ એટ ધ ડે બ્રેક. આઈડેન્ટિફાય ધ રાઇમ સ્કીમ ઓફ ધ ક્વાટેરિયન ઇન ધ સોનેટ. ક્વાટેરિયન જોઈએ તો સોનેટની એમ કે 4 પંક્તિના સ્ટાન્જાની જે ક્વાટેરિયનનો મિનિંગ થાય પ્રાસ. પ્રાસ અહીંયા કઈ રીતનો બતાવવામાં આવ્યો સોનેટનો? તો ધ રાઇમ સ્કીમ ઓફ ધ ફર્સ્ટ ક્વાટેરિયન ઓફ ધ સોનેટ ઇઝ એબી. તો શરૂઆતમાં સોનેટની જે 4 પંક્તિઓ આપેલી રહી એનો પ્રાસ કઈ રીતના બતાવવામાં આવ્યો? એબી પ્રાસમાં અહીંયા લખાણ થયેલું છે. રાઇટ ડાઉન ધ કપલેટ ઇન ધ સોનેટ. હવે જોઈએ કે કવિતામાં રહેલ 2 પંક્તિઓના જૂથને લખો. 2 જૂથ અહીંયા બતાવવામાં આવ્યા છે, જોઈએ. શેક્સપિયરિયન સોનેટ કન્ટેન્સ 3 quaternions followed by a couplet. The following couplet is there in the present sonnet. અહીંયા શેક્સપિયરિયન સોનેટનો પ્રયોગ કરવામાં આવેલો છે. શેક્સપિયરિયન સોનેટ કોને કહેવાય? કે જે કપલેટને ફોલો કરે. 3 quaternions followed by a couplet. હવે આ કપલેટ જોઈએ કે અહીંયા શેક્સપિયરિયન સોનેટ આપણને કયા કપલેટમાં દેખાય? જુઓ. For thy sweet love, remembered such wealth brings, that then scorn to change my state with kings. તો અહીંયા જે શેક્સપિયરિયન સોનેટમાં 4 પંક્તિઓના 3 સ્ટાન્જા, જેને 2 પંક્તિનું આ કપલેટ અનુસરે છે, અને આ સોનેટમાં નીચેનું જે કપલેટ એમાં જુઓ. For thy sweet love, remember such wealth brings. તારા મધુર પ્રેમ, જેમ કે પ્રેમ મારા માટે બધું જેમ કે ધન લાવે છે. That then I scorn to change my state with kings. ત્યારે હું એમ કે તારા સ્થાનને, બિલવ એટલે એમ કહે છે કે તારા પ્રેમનું સ્થાન જે મારા હાર્ટમાં રહેલું એને એમ કે રાજા સાથે બદલવાનું ધિક્કારું છું. તો અહીંયા મિત્રો આ થયા તમારા શોર્ટ ક્વેશ્ચન્સ. બધા તૈયારી કરજો. અહીંયા તમારો યુનિટ 1 જે હતો મિત્રો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે યુનિટ 4ની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.